તેલંગાણામાં નકલી ચલણી નોટ છાપવાનો માસ્ટર માઇન્ડને તેલંગાણા પોલીસે ઝડપી લીધા બાદ તપાસનો દોર રાજસ્થાનથી લઈ દાહોદ સુધી પહોંચ્યો હતો ત્યારે દાહોદ પોલીસને બાતમી મળી હતી કે મુખ્ય સૂત્રધાર હુસેન પીરાની અવરજવર દાહોદ જિલ્લામાં પણ હતી, જેને પગલે ટેકનિકલ એનાલિસિસના આધારે દાહોદ એલસીબી અને એસઓજીની ટીમે ફતેપુરા તાલુકાના લીમડિયા ખાતે રહેતા કાનજી ગરાસિયા હુસેન પીરાના સંપર્કમાં હોવાની માહિતી પ્રાપ્ત થતાં એલસીબી અને એસઓજીની ટીમે કાનજીના ઘરે દરોડો પાડતા ઘરમાંથી 500ના દરની ચલણી નોટો પ્રિન્ટ કરેલા કાગળ મળી આવ્યા હતા। એક કાગળ ઉપર 3 નોટ પ્રિન્ટ કરેલી તેવા 14 કાગળ ઉપર પ્રિન્ટ થયેલી હતી। ચલણી નોટમાં વપરાતા લીલી પટ્ટીવાળા કાગળો સહિતનો નકલી નોટ છાપવાનો સામગ્રી મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી દંપતીની ધરપકડ કરી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે ઝાલોદ તાલુકાના પેથાપુરના રહેવાસી હરીશચંદ્ર ઉર્ફે વિષ્ણુ પંચાલ તેમજ ફતેપુરા તાલુકાના છાલોડ ગામના મુકેશ કામોડ અને રાકેશ પારગી હૈદરાબાદના રહેવાસી હુસેન પીરા સાથે તેમના ઘરે આવેલા તે દરમિયાન નકલી નોટો છાપવા વિશે વાતચીત કરેલી અને આ લોકોને હૈદરાબાદ ખાતે લઈ જઈને નકલી નોટ કઈ રીતે પ્રિન્ટ કરવી તેની સંપૂર્ણ તાલીમ પણ આપી હતી। આ સિવાય પણ નોટ પ્રિન્ટ કરવામાં તકલીફ પડે તો હૈદરાબાદથી રિમોટ એક્સપ્રેસ દ્વારા તેમને મદદ પણ કરવામાં આવતી હતી। હુસેન પીરાએ હૈદરાબાદથી દેશના ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરલા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ એમ 8 રાજ્યોમાં નેટવર્ક ઊભું કર્યું હતું। ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાંથી લોકોનો સંપર્ક કરી તેમને નોટ પ્રિન્ટ કરવાની તાલીમ પણ આપવામાં આવતી હતી। હાલ દાહોદ પોલીસે એક મહિલા સહિત 5 લોકોની ધરપકડ કરી છે, જેમાં કાનજી અને અશ્વિનને ફતેપુરા કોર્ટ 7 દિવસના રિમાન્ડ પર મંજૂર કર્યા છે, જ્યારે અન્ય 3ના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે। તેમજ તેલંગાણા જેલમાં બંધ મુખ્ય સૂત્રધાર હુસેન પીરાને ટ્રાન્સફર વોરંટથી દાહોદ લાવવા માટેની પણ તજવીજ હાથ ધરાઈ છે। ગુજરાતમાં અન્ય કોણ કોણ સામેલ છે તેમજ કેટલી નોટો કયા કયા બજારમાં મૂકી છે તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। દાહોદ જિલ્લા પોલીસ એલસીબી પીઆઈ સંજય ગામેતી, પીએસઆઈ એસઓજી સિદ્ધરાજ રાણા અને એમની ટીમોને ટેકનિકલ સોર્સથી માહિતી પ્રાપ્ત થયેલી કે હુસેન પીરા નામનો શખ્સ જે તેલંગાણામાં 59 લાખ રૂપિયાની FICN એટલે ફેક કરન્સી કેસમાં ડિસેમ્બર 2024માં પકડાયેલો તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે। આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતાં ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા 2023ના 10મા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો, દાહોદના લોકોને મળતો હતો। મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા। ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતાં પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે જે પોતે ફતેપુરા તાલુકાના લીમડિયા ગામમાં રહે છે, કાનજીભાઈ ખુમાભાઈ ગરાસિયા જે પોતે એસટીમાં નોકરી કરે છે, એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતાં એલસીબીના પીઆઈ SJ રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેડ કરતા આશરે 21,000ની નકલી નોટમાં લગાડવામાં આવતો થ્રેડ RBI ભારત લખેલા 143 જેટલા કાગળો, બ્લેક થ્રેડ લગાડેલા આશરે 332 કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ। આ કાનજીભાઈ અને એમના પત્નીનાઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં એ ધ્યાનમાં આવ્યું કે 10મા મહિનામાં તેમને મુકેશ પંચાલ નામનો ઈસમ જે છે સંજેલીના પેથાપુરનો વતની છે, શાકભાજીનું કામ કરે છે, એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા। પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ, અન્ય એનો એક સાથીદાર, એક બીજો મુકેશ કમોડ, કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા। લીંબડિયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને એ સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી। આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા। તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં, જાડી સાઇઝની છે। ત્યારબાદ આણે ના પાડી કે આ નોટ નહીં ચાલે, એટલે હુસેન પીરાએ એની પાસેથી 80,000 રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો। આજથી 8 મહિના પહેલાં હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે ફરી પાછો આવ્યો, ફરી પાછા આ લોકો ભેગા થયા
અને એમણે નોટો છાપી. એ નોટો પૈકી આ 21,000ની નોટો પકડાઈ છે, આ કાગળો પકડાયા છે. પ્રિન્ટર 2 પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ કરતા હતા. સ્પેશિયલ ક્વોલિટીના કાગળો આ લોકો લાવતા હતા. આ સમગ્ર કાવતરું જે છે આ 8 રાજ્યોમાં ચાલતું હતું: કેરલા, તેલંગાના, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ અને ગુજરાત. મોટાભાગે આ હુસેન પીરા અને એની ગેંગ આદિવાસી વિસ્તારોને, ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી. એટલું જ નહીં, એમાંથી જે સ્માર્ટ લાગે એને હૈદરાબાદ ખાતે લઈ જઈ 1 મહિનાની બાકાયદા આ લોકો તાલીમ આપતા હતા. નકલી નોટો કેવી રીતે છાપવી, નકલી નોટ સારી ક્વોલિટીની મળે એના માટે આ લોકો PDF પ્રોવાઈડ કરતા હતા. એ ઉપરાંત હુસેન પીરા અને એના ટેકનિકલ સાથીદારો જે છે રિમોટ એક્સેસથી એનીડેસ્ક એપ્લિકેશનના માધ્યમથી નોટો છાપવા માટે થઈ અલગ અલગ રાજ્યના લોકોને મદદરૂપ પણ થતા હતા. જે રાજસ્થાનના 2 યુવકો જે છે સુખરામ અને કમલેશ, જે કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો, આ બંનેએ પણ હૈદરાબાદમાં 1 મહિના જેટલી તાલીમ લીધેલી છે અને ત્યાં પણ નોટો છાપેલી હોવાની હકીકત ધ્યાન પર આવેલી છે. હાલમાં 2 આરોપીઓ અશ્વિનીબેન અને એમના પતિ કાનજીભાઈ ગરસિયાઓની ધરપકડ કરી લીધી છે. મુકેશભાઈ, રાકેશભાઈ અને વિષ્ણુ પંચાલ નાઓને પણ LCB ટીમ દ્વારા પકડી લેવામાં આવેલા છે. હુસેન પીરા જે છે તેલંગાની જેલમાં ડિસેમ્બર 2024ના FICN કેસમાં બંધ છે. એની કસ્ટડી લેવા માટે દાહોદ પોલીસ તજવીજ કરશે. આ ઉપરાંત અન્ય કેટલા લોકોએ આ નોટો લીધી છે, ક્યાં ક્યાં ચલણમાં વાપરી છે અને કેટલા લોકો આ સમગ્ર કાવતરામાં સામેલ છે તે બાબતમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે. આ કાવતરું 8 સ્ટેટમાં ચાલતું હોય અને ક્વોલિટી અને તાલીમ વ્યવસ્થા, રિમોટ એક્સેસ આ રીતે ઓર્ગેનાઇઝડ વેમાં ચાલતું હોય, આ દેશની અર્થવ્યવસ્થાને ખોરવી નાખવા માટે એક મોટું કાવતરું ગણી શકાય.